જય શ્રી કૃષ્ણ. અસર કરતા પરિબળો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળોમાં બીજા નંબરનું પરિબળ છે જેનું નામ છે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. આગલા વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા હતા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કેવી રીતે અસર કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ તમને ખ્યાલ છે વનસ્પતિની અંદર કેલ્વિન ચક્ર ચલાવવા માટે શરૂઆતમાં જોઈએ. હવે કેલ્વિન ચક્ર ચલાવવા માટે કાર્બન ડાયોક્સાઇડની આવશ્યકતા છે. વાતાવરણની અંદર આ મુખ્ય પરિબળ છે. કદાચ MCQ પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતું મુખ્ય પરિબળ કયું હોઈ શકે, તો જવાબ છે મુખ્ય પરિબળ છે એ છે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એટલે CO2. મેં કહ્યું હતું પ્રકાશ સીમાંત પરિબળ ન હોઈ શકે કારણ કે પૃથ્વી પર જેટલો પ્રકાશ સનલાઇટ પડે છે કે પર્ણ ઉપર જેટલો સનલાઇટ પડે છે એનો 10% જ યુઝ થાય છે પ્રકાશ સંશ્લેષણમાં. એટલે મેં એવું ભણાવ્યું હતું કે છાંયડામાં ઉગતી વનસ્પતિઓ પણ, છાયાપ્રિય વનસ્પતિ, શેડોમાં ઉગનાર વનસ્પતિને પણ પ્રકાશની એટલી તકલીફ પડતી નથી. પરંતુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતું મેઇન પરિબળ કોઈ પૂછે તો એ કાર્બન ડાયોક્સાઇડ છે. કેટલો છે કાર્બન ડાયોક્સાઇડ? તો કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ 0.036% છે. ચોપડીએ 0.03 to 0.04 લખ્યું હશે, મેં પરફેક્ટ લખ્યું છે 0.036%. તમને ખ્યાલ છે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન લગભગ 20.84% છે એટલે 21% જેવો છે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં બહુ જ ઓછો છે 0.036%. અથવા તમે આને આવી રીતે પણ લખી શકો 360 ppm પાર્ટ્સ પર મિલિયન, ppm એટલે, અથવા તમે આવું કહી શકો 360 માઇક્રોલીટર પર લીટર. 360 માઇક્રોલીટર પર લીટર આટલું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે. આ કોકવાર બહુ ઇઝી પેપર પૂછવું હોય તો MCQ હોઈ શકે કે વાતાવરણમાં, અત્યારના વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, તો તમે કહી શકો કે 0.036% લખો તોય ચાલે, 360 ppm કહો તોય ચાલે, અને 360 માઇક્રોલીટર પર લીટર લખો તો પણ ચાલે. કાર્બન ડાયોક્સાઇડ હવામાં જેટલો વધારે હશે, વાતાવરણમાં જેટલો વધારે હશે એટલો પર્ણને વધારે મળશે. જેટલો વધારે મળશે એટલું પેલું કેલ્વિન ચક્ર વધારે ચાલશે. યાદ કરો સહેજ કે CO2 આવે, અહીં પેલો RuBP હતો, CO2 જોડાય તો PGA બને, PGAP બને, PGAL બને, પાછો RuBP બને, અને આવું 6 વખત ચાલે તો મેં કહ્યું હતું કે ગ્લુકોઝ બને. આપણે બહુ લાંબી થિયરી 2 લેક્ચર થઈને ભણી ચૂકેલા છે. તો આ ચક્રને નામ આપ્યું મેં કેલ્વિન ચક્ર. એના માટે જરૂર કોની છે? કાર્બન ડાયોક્સાઇડની. કાર્બન ડાયોક્સાઇડ જેટલો વધારે મળશે એટલું આ ચક્ર વધારે ચાલશે અને એટલું ઉત્પાદન વધારે મળશે. એટલે ખોરાક કેટલો બનશે તેનો આધાર CO2ની સાંદ્રતા ઉપર રહેલો છે ને છે જ. પરંતુ આપણે ગુજરાતીમાં આવું કહીએ છીએ કે કોઈ પણ વસ્તુનો અતિરેક હંમેશા નુકસાનકારક જ હોય. કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક હોય. ઉદાહરણ તરીકે એવું કહે છે કે બહુ ગળ્યું ખાઓ તે સારું નહીં, ડાયાબિટીસ થઈ જાય. બહુ વધારે મીઠું ખાઓ, મીઠું ખાવું જોઈએ પણ વધારે માત્રામાં ખાઓ તો ઇન ફ્યુચર બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ આવી શકે. તમે કોઈ ઘી વધારે ખાઓ, ઘી તો હેલ્થ માટે સારું, પણ ઘી વધારે ખાઓ તો કોલેસ્ટ્રોલના પ્રશ્નો આવી શકે.
આના પરથી એટલે આપણને એવું આપણા વડીલો હોય તેવું સમજાવતા હોય કે કોઈ પણ વસ્તુનો અતિરેક એટલો સારો નહીં. કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણમાં આટલી છે 360 ppm પકડો, તો એ વધશે 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 તો કેલ્વિન ચક્ર ફાસ્ટ ચાલશે. જેટલા CO2 વધારે મળશે કેલ્વિન ચક્ર ચાલશે 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 ચાલશે, વધારે માત્રામાં ખોરાક બનાવશે. પરંતુ એવું કહેવાય છે કે 500 ppm થી વધારે 500 ppm થી વધારે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા લાંબા સમય સુધી રહે તો વનસ્પતિ માટે નુકસાનકારક છે. મેં કહ્યું હતું ને, અતિરેક સારો નહીં. એટલે કાર્બન ડાયોક્સાઇડ હવામાં જો એટલો વધી જાય 500 ppm જેટલો થાય એટલે 0.05% થઈ જાય તો લાંબા સમયે વનસ્પતિને નુકસાન થઈ શકે છે. અને હા, કાર્બન ડાયોક્સાઇડની અસર C3 વનસ્પતિને અલગ છે અને C4 ને અલગ છે. હું કહું તમને, ધારી લો કે આ C3 વનસ્પતિ છે અને આ ધારી લો કે C4 વનસ્પતિ છે. તમને વિચાર આવતો હશે કે સર તમે જે કહ્યું ને C4માં પર્ણ હવા ના હોય, આમ લાંબા લાંબા પાન હોય. તમને મેં કહ્યું એ પ્રમાણે વિચાર આવતો હશે કે સર હમણાં કહ્યું ને અતિરેક સારો નહીં, એટલે કોકને મનમાં વિચાર એવો આવતો હશે કે સર સાચી વાત છે, એટલે જ અમે બહુ વાંચતા નથી. વધારે વાંચીએ તો નુકસાનકારક. તમે કહ્યું ને વાંચવું સારું છે, પણ આપણી જરૂરિયાત જેટલું તો વાંચવું જોઈએ, એનાથી વધારે થોડું વાંચવું જોઈએ. મેં એવાય જોયા છે કે 24 કલાકમાંથી ઊંઘવા સિવાયનો બધો ટાઈમ થોથા લઈને બેસી રહે, એ લોકોએ કશું પરિણામ લાવી શકતા નથી. તમને તમારી મનગમતી એક્ટિવિટીઝનો પણ દિવસમાં અડધો કલાક મળવો જોઈએ, તો એ જેન્યુઇન છે. પણ ભણવાની પ્રક્રિયામાં મારી વાતને બહુ પાછા જોડતા નહીં તમે. નહીં એવું થશે કે હા સર કહ્યું એટલે માની લેવાનું. ઓકે, આ C4 વનસ્પતિ છે. હવે C3 અને C4 કોને કહેવાય એ મારે તમને સમજાવવાની જરૂર નહીં, તમે પરિચિત છો. C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ ઉપર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતાની જુદી જુદી અસર હોય છે. જુદી જુદી અસર છે એટલે શું? C3 વનસ્પતિ 450 માઇક્રોલીટર પર લીટર લખું કાં તો ppm લખું. ,450 ppm પર સંતૃપ્તતા દર્શાવે અને C4 વનસ્પતિ 360 ppm પર સંતૃપ્તતા દર્શાવે. આ વાત 3-4 મિનિટ લાગશે, તમને આવડી જશે. ચલો, અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, હવે ppm યાદ રાખજો, 360 ppm છે. આ વનસ્પતિના પર્ણ ક્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ વધશે તો પ્રકાશ સંશ્લેષણ કરશે. વાક્ય સાંભળજો. આજે માનો કે હવામાં 360 ppm કાર્બન ડાયોક્સાઇડ છે, પ્રમાણ આટલું છે. માનો કે 2025ની અંદર પ્રદૂષણ વધ્યું, કાર્બન ડાયોક્સાઇડ વધ્યા, વૃક્ષો ઘટ્યા, કોઈ પણ કારણસર 380 ppm થશે. હવામાં CO2 નું પ્રમાણ 360 થી વધીને 380 ppm થશે. તો યાદ રાખજો, CO2 વધ્યો, CO2 હવામાં વધ્યો તો કાર્બોક્સિલેશન વધારે થશે. અંદર CO2 વધારે આવશે તો કેલ્વિન ચક્ર વધારે ચાલશે. કેલ્વિન ચક્રો વધારે ચાલશે તો ખોરાક વધારે બનશે. એનો મતલબ કે આજના કરતાં આજ વનસ્પતિ 2025માં પ્રોડક્શન વધારે આપશે. કેમ? તો કે એ તો એ સંતૃપ્ત કેટલાય થાય છે? 450.
એને 380 મળ્યું તો પ્રકાશ સંશ્લેષણની સ્પીડ ઓર વધી, વધારે ઝડપી કેલ્વિન ચક્રો ચાલ્યા, એટલે વધારે ચાલ્યા. ચલો 2030માં 400 ppm થઈ જાય પ્રમાણ CO2 નું. અત્યારે 360 છે. 2030માં 400 ppm થઈ જાય તો હવામાં CO2 વધશે. જવાબ મળી ગયો. જેટલો CO2 વધારે એટલો અંદર વધારે આવશે, કેલ્વિન ચક્રો વધારે ચાલશે, ખોરાક વધારે બનશે, ઉત્પાદકતા વધારે મળવાની. તો બોલો આ જ કરતાં 2025માં વનસ્પતિ વધારે ખોરાક બનાવશે, 2025 કરતાં 2030માં વધારે ખોરાક બનાવશે. એનાથી 10-15 વર્ષ પછી વાતાવરણમાં 420 ppm થયું તો ઓર CO2 વધારે મળવાનો, વધારે ખોરાક બનશે. હજુ સમય ગયો, 440 ppm થયું, ઓર વધવાનું, 450 થયું, ઓર વધવાનું, સ્પીડ ઓર વધશે. 460 થયું, વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધ્યું, 460 થયું. હવે પ્રકાશ સંશ્લેષણની સ્પીડ, કેલ્વિન ચક્ર ચાલવાની સ્પીડ એટલી વધશે નહીં. કેટલાય અચળ થઈ જશે તો કે 450, કારણ કે તે કેટલા ppm પર સંતૃપ્ત થાય છે? 450. એનો અર્થ કે 450 કરતાં વધારે, 450 કરતાં વધારે હવામાં CO2 હશે તો હવે એની તાકાત રહી નથી. કેટલાય સંતૃપ્ત થયો? 450. એનો અર્થ કે જેમ જેમ CO2 વધતો ગયો તેમ આની પ્રકાશ સંશ્લેષણનો દર શું થયો? વધ્યો. ક્યાં સુધી? તો કે 450 સુધી વધ્યો, 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 વધ્યો. પણ 460 આવ્યા ત્યારે હવે અચળ થઈ ગયો. કોના જેટલો થઈ ગયો? તો કે 450. એનાથી તે આગળ જઈ શકતા નથી. આ વાત પરથી સાબિત થાય છે કે હવામાં CO2 વધશે તો C3 વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર અવશ્ય વધશે. જ્યારે C4 વનસ્પતિનું કેસ ઊંધો છે, ઉલટો કેસ છે. કેવો કેસ છે? તો કે C4 વનસ્પતિ, ચલો મેં હમણાં કહ્યું તો 2025માં 380 ppm થાય. તો તમે જાતે વિચારો, હું 10 સેકન્ડ માટે અટકું છું, તમે જાતે વિચારો, શું પ્રકાશ સંશ્લેષણનો દર વધશે? આજે જે સ્પીડ છે શું એ સ્પીડ હવે વધવાની છે? યસ ઓર નો? નહીં વધે. કેમ નહીં વધે? તો કે 360 ppm પર સંતૃપ્ત થઈ ગયા છે. હવે 360 થી વધારે વધે છે તો એ લઈ શકતા નથી. એનો અર્થ એવો થયો કે C4 વનસ્પતિમાં, એટલે ખબર શેરડી છે, મકાઈ છે, જુવાર છે, આવી વનસ્પતિઓ અત્યારે જે ખોરાક બનાવે છે એની સ્પીડ મેક્સિમમ છે, એનાથી વધારી શકતા નથી. જ્યારે આમાં વધારી શકાય છે. તો મારો એક પ્રશ્ન છે તમને, કેમ આમાં 370 થાય કે 380 થાય તો પ્રકાશ સંશ્લેષણની સ્પીડ ના વધી? કેમ? તો કે તો સંતૃપ્ત કેટલાય છે? 360 જ સંતૃપ્ત છે. જો 360 જ સંતૃપ્ત હોય તો વધારે આપશો તો પણ એ લેવાનો નથી. આ 450 સંતૃપ્ત છે તો એને વધારે આપશો તો લેશે. વાત પડી ખબર? ઓકે. મારો મુદ્દો એ છે બીજો કે એક પ્રશ્ન આવો પૂછાય. આપણા ટોપિકના બીજા પેરેગ્રાફની છેલ્લી લાઈનમાં લખ્યું છે, થોડુંક પ્રોપર નથી. હું તમને કહું આ વાક્ય, તમારે જવાબ જાતે વિચારવાનો, પછી હું સમજાવું છું કે હાલનું, અત્યારનું વાતાવરણનું CO2 નું પ્રમાણ કઈ વનસ્પતિ માટે સીમાકારક છે? હાલનું CO2 નું પ્રમાણ આટલું છે, કઈ વનસ્પતિ માટે સીમાકારક છે, એટલે રોકી રાખે છે? C3 કે C4? તમારો આન્સર બેમાંથી એક હોવો જોઈએ. વિચાર રાખો. મને વિશ્વાસ છે કે મોટાભાગના લોકોનો જવાબ ખોટો જશે. હાલનું વાતાવરણનું CO2 નું પ્રમાણ કોના માટે સીમાકારક છે?
C3 કે C4? તમારો જવાબ હશે C4, પણ સાચો જવાબ છે C3. C3 એટલા માટે કારણ કે 360 સીમાકારક છે, એટલે રોકી રાખે છે. એને જો 380 મળ્યા હોત તો વધત, 390 મળ્યા હોત તો આની અંદર વધવાની તાકાત છે. અને તમે વધારે આપશો C4 વનસ્પતિને હવામાંથી CO2 વધારે પણ આપશો તો એને ફાયદો થતો નથી, વધવાના જ નથી. ચલો, અને તમે 440 ppm જેટલો કાર્બન ડાયોક્સાઇડ આપો તો આની ખોરાક બનાવવાની સ્પીડ 360 જેટલી જ રહેવાની છે. આનો શું મતલબ થયો? તો કે આનો મતલબ એવો થયો કે આમાં CO2ની સાંદ્રતા વધે તો કોઈ ફેર પડતો નથી, પણ કોને ફેર પડે છે? C3ને. તો સીમાકારક, તમે હજુ ઉદાહરણ ના સમજ્યા હોય આ વાત તો હું તમને કહું કે વર્ગખંડમાં હોત તો કહેતો, પણ હું તમને કહું કે આ X અને Y બે ફ્રેન્ડ છે, X અને Y બે મિત્રો છે. એ કોઈક ઝેડના ઘરે જમવા ગયા, એના મિત્રના ઘરે. X અને Y ત્રણ મિત્રો છે. આ બે જણ આના ઘરે જમવા જાય, જમવામાં ગુલાબ જાંબુ છે. સાંભળજો, હવે આની કેપેસિટી 10 ગુલાબ જાંબુ ખાવાની છે, આની કેપેસિટી 2 જ ગુલાબ જાંબુ ખાવાની છે. આના ઘરે જાય જમવા માટે, તો એમના ઘરનો નિયમ છે કે ડીશમાં 2 જ ગુલાબ જાંબુ આપવા. આની ઘેર જમવા જાય બંને જણ, 2 જ ગુલાબ જાંબુ આપવા. તો ભાઈ તો 2 ખાશે ને, એટલે સંતૃપ્ત થઈ જવાનું, એને કોઈ ફેર પડતો નથી. પણ 2 ગુલાબ જાંબુ કોના માટે સીમાકારક છે? તો કે X માટે. કેમ X માટે? તો કે એની કેપેસિટી તો 4, 5, 6, 7, 8, 9 ને 10 ખાવાની હતી. તો જેટલા જોઈતા હતા એના કરતાં મળ્યા કેવા? ઓછા. મારા ઉદાહરણ પરથી ખબર પડી છે તમને? આને ફેર જ નથી પડતો, કારણ કે જેટલા મળ્યા એટલા જ ખાવાનું હતો, 2 જ ખાવાનો હતો, અને 2 મળી ગયા. આ 360 જ લેવાના હતા, 360 મળે છે, પણ આ તો 450 સુધી લેવાના હતા, પણ મળે છે 360 જ. તો આના પરથી સાબિત થાય કે હાલનું વાતાવરણ કઈ વનસ્પતિ માટે સીમાકારક છે? વાતાવરણનો CO2 તો કે C3 વનસ્પતિમાં સીમાકારક છે. ચોપડીમાં લાસ્ટ લાઇનમાં કોઈક ડિફરન્સ હોય તો સહેજ, એટલે વ્યવસ્થિત ના લખ્યું હોય તો લખી લેજો, જોઈ લેજો. હવે હું એના છેલ્લા પેરેગ્રાફ વિશે વાત કરું તો કે છેલ્લા પેરેગ્રાફ પહેલાં લાઇટ લો હોય, સૂર્યપ્રકાશ ઓછો હોય, સનલાઇટ ઓછી હોય, તો C3 વનસ્પતિમાં પણ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે અને C4માં પણ ઘટે. જો મંદ પ્રકાશ હોય તો C3માં પણ ખોરાક ઓછો બને અને C4માં પણ ઓછો બને. આવું કેમ? આના માટે તમારે થોડુંક ફ્લેશબેકમાં જવું પડે. ફ્લેશબેકમાં જવું પડે એટલે હું તમને કહું, યાદ કરો, લાઇટ ઓછી હોય, પ્રકાશ ઓછો હોય તો કઈ પ્રક્રિયા નહીં ચાલે? પ્રકાશ પ્રક્રિયા નહીં ચાલે. પ્રકાશ પ્રક્રિયા નહીં ચાલે તો શું નહીં બને? ATP નહીં બને અને NADPH પ્લસ H પ્લસ નહીં બને. તમને ખ્યાલ છે ATP અને NADPH પ્લસ H પ્લસ નહીં બને તો આ કેલ્વિન ચક્ર ચાલશે. અહીં જોઈએ ATP અને NADPH, એ નહીં ચાલે. એ નહીં ચાલે તો ઉત્પાદનમાં શું થવાનો? ઘટાડો. એટલે કાર્બન ડાયોક્સાઇડ તો જ કામનો છે, CO2 તો જ વપરાય જો કઈ વસ્તુ બરાબર મળતી હોય? પ્રકાશ. સિમ્પલ ફરી સમજો, સનલાઇટ મંદ હશે, મંદ એકદમ ડીમ લાઇટ હશે તો કઈ પ્રક્રિયા નહીં થાય? પ્રકાશ નહીં ચાલે, અચક્રીય નહીં ચાલે. અચક્રીય નહીં ચાલે તો ATP અને NADPH પ્લસ H પ્લસ નહીં બને. આ નહીં બને તો કેલ્વિન ચક્ર નહીં ચાલે. કેલ્વિન ચક્ર નહીં ચાલે તો ખોરાક નહીં બને. એનો અર્થ કે ઓછા પ્રકાશમાં CO2 હોય તો પણ કામનો નથી. એટલે CO2 હોવો સાથે પ્રકાશ પણ હોવો જરૂરી છે.
અને આ ટોપિકના સૌથી મહત્વનો મુદ્દો છે આ એનો છેલ્લો પોઈન્ટ મેં હમણાં કહ્યું એ જ વાક્યને આગળ લઈ જવું કે C3 વનસ્પતિને વધારે CO2 આપવામાં આવે તો એ વધારે ખોરાક બનાવી શકે છે, રાઈટ? તો ગ્રીન હાઉસ તમે લોકોએ નામ સાંભળ્યું છે. એ ગ્રીન હાઉસ ઉછેર બંધ શેડ જેવું હોય જેની અંદર વનસ્પતિનો ઉછેર કરવામાં આવે એમાં જાણી જોઈને હવે અલગ અલગ વનસ્પતિના ઉછેર થાય છે. ટેક્સ્ટબુકમાં 2 એક્ઝામ્પલ આપ્યા છે. ટામેટા છે, સિમલા મરચાં છે, પેલા મોટા મરચાં આવે છે તે બધી બહુ વનસ્પતિઓનો ગ્રીન હાઉસની અંદર ઉછેર થઈ શકે. કહેવાનો ભાવાર્થ એવો છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ ગ્રીન હાઉસમાં વધારી દેવામાં આવે. આર્ટિફિશિયલી અંદર કાર્બન ડાયોક્સાઇડ વધારવામાં આવે. હવે સીધી વાત છે કે અંદર બંધ શેડમાં પ્લાન્ટ ઉછેરેલા હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ વધારશો તો એ ટામેટાના છોડમાં કેલ્વિન ચક્ર વધારે ચાલશે કે ઓછું? તો કે વધારે. કેલ્વિન ચક્ર વધારે ચાલશે તો ખોરાક વધારે બનશે કે ઓછો? વધારે. તો આવી રીતે પ્રોડક્શન વધારી શકાય છે. તો તમે સમજી ગયા આ વસ્તુ ખુલ્લામાં શક્ય નથી. ખુલ્લા ખેતરોમાં તમે કાર્બન ડાયોક્સાઇડ હવામાં વધારો હોય તો ના વધારી શકો, તો આટલો જ મળે. પણ ગ્રીન હાઉસ એક બંધ શેડ છે કે જેની અંદર પ્લાન્ટનો ઉછેર કરવામાં આવે છે. તો એમાં તમે કૃત્રિમ રીતે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારી શકો છો તો કેલ્વિન ચક્રો વધારે ચાલશે તો ખોરાક વધારે બનશે. તો આ હતો તમારો મુખ્ય પરિબળ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. ઝડપથી સાહેબ જોઈ લો, હું આગળ પછી બીજી વાત કરું છું તમને. હવે જુઓ, બીજું પરિબળ છે તાપમાન. એટલે આમ ત્રીજું પરિબળ થયું પ્રકાશ, CO2ની સાંદ્રતા, તાપમાન. તાપમાનની અસર પ્રકાશ પ્રક્રિયા પર ઓછી અને અંધકાર પ્રક્રિયા પર વધુ હોય છે. શા માટે આવું કીધું મેં? કે તાપમાનની અસર, ગરમીની અસર, પ્રકાશ સંશ્લેષણમાં 2 ભાગ છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો પ્રકાશ પ્રક્રિયા ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અચક્રીય ફોટોલિસિસ, એના પર તાપમાન ગરમીની અસર ઓછી થાય જ્યારે અંધકાર પ્રક્રિયા પર વધારે અસર થાય. રીઝન શું? કારણ કે અંધકાર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે. અંધકાર પ્રક્રિયા એ ઉત્સેચકીય પ્રક્રિયા છે, એટલે કે એન્ઝાઇમ ઓરિએન્ટેડ છે. એમાં પહેલો જ ઉત્સેચક આવે છે રૂબિસ્કો. અને મેં તમને ચેપ્ટર 9માં ભણાવ્યું છે કે બહુ ગરમી પડે ઊંચા તાપમાને ઉત્સેચકો નાશ પામે છે. તો મને કહો બહુ જ ગરમી હોય ઉત્સેચક જ તૂટી જાય? જવાબ મળી ગયો. રૂબિસ્કો નામનો ઉત્સેચક જ તૂટી ગયો તો કેલ્વિન ચક્રનું પહેલું સ્ટેપ જ નહીં થાય. જ્યારે પ્રકાશ પ્રક્રિયામાં એટલા ઉત્સેચકો ભાગ લેતા નથી. તેથી પ્રશ્ન પૂછાય કે તાપમાનની વિપરીત અસર પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા પર કેમ થાય? કારણ કે અંધકાર પ્રક્રિયામાં ઉત્સેચકો વપરાય છે અને એ ઉત્સેચકો 9મા ચેપ્ટરમાં ભણાયું છે ઊંચા તાપમાને નાશ પામે છે. ખબર પડી ગઈ? એટલે આની અસર વધારે થાય. અને તાપમાન C3 વનસ્પતિ અને C4 વનસ્પતિમાં પાછું અલગ અલગ અસર, એ ક્યાં વસવાટ કરે છે તેના ઉપર ડિપેન્ડન્ટ છે. C3ની અંદર તમે યાદ કરશો તો નીચા તાપમાને પણ પ્રકાશ સંશ્લેષણ પ્રોપર થાય. અને આ ઊંચા તાપમાને મેં કહ્યું હતું ઉષ્ણકટિબંધમાં ઉગતી વનસ્પતિઓની અંદર C4 વનસ્પતિ, એકદળી વનસ્પતિઓની અંદર આ જોવા મળે છે. હવે કયા કયા તાપમાને એ ઇફેક્ટિવ હોય છે?
તો તમને ખ્યાલ છે મેં લખાયું હતું 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આ તાપમાને C3 વનસ્પતિ સારામાં સારું પ્રકાશ સંશ્લેષણ કરે અને 30 થી 40 ડિગ્રી ટેમ્પરેચરે C4 વનસ્પતિ સારામાં સારું પ્રકાશ. આ તો શું છે, વનસ્પતિ જ્યાં ઉગતી હોય એ તાપમાને એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂળ હોય, હું તમને કહું C3 વનસ્પતિ 20 થી 25 ડિગ્રી તાપમાને સારામાં સારું પ્રકાશ સંશ્લેષણ કરે અને C4 વનસ્પતિ 30 થી 40 45 સુધી સારામાં સારું પ્રકાશ સંશ્લેષણ. હવે વાત એવી છે કે તમને આ બધું એક્સ્ટ્રા છે. આમ તો 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પણ પ્રકાશ સંશ્લેષણની શરૂઆત થઈ જાય, એટલે આટલા નીચા તાપમાને પણ પ્રકાશ સંશ્લેષણ થતું હોય છે. 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પણ પ્રકાશ સંશ્લેષણ થાય અને તમને જાણીને આશ્ચર્ય થશે -35 ડિગ્રી ટેમ્પરેચરે પણ કેટલીક અનાવૃત બીજધારી, આ એક્સ્ટ્રા છે નીટ માટે લખી રાખજો, અનાવૃત બીજધારી વનસ્પતિ કેટલીક -35 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. 0 થી 5 ડિગ્રી ટેમ્પરેચરે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત થઈ જાય છે, એટલે મીન કે સ્ટાર્ટ થઈ શકે છે. અને કેટલીક રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ આ ટેમ્પરેચરે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. અને ગરમ પાણીના ઝરણાઓમાં ઉગતી લીલ 70 થી 75 ડિગ્રી છે. મારું એક વાક્ય હતું, એના આધારે મેં મુદ્દા કહ્યા. જે વનસ્પતિ જ્યાં ઉગતી હોય એ તાપમાને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂળ હોય. તો ગરમ પાણીના ઝરણાઓમાં ઉગતી વનસ્પતિઓ આ તાપમાને પણ વનસ્પતિની લીલ પ્રકાશ સંશ્લેષણ કરે છે. રણ પ્રદેશમાં ઉગતા ફાફડા થોર 50 થી 55 પણ પ્રકાશ સંશ્લેષણ કરે. બહુ જ બરફની અંદર જીવતી સાયકસ, પાઇનસ જેવા વૃક્ષો, સાયકસના નહીં પરંતુ પાઇનસના વૃક્ષો આ તાપમાને પ્રકાશ સંશ્લેષણ કરે છે અને આટલા નીચા તાપમાને પણ પ્રકાશ સંશ્લેષણની શરૂઆત કરી શકે છે. આ બધું એક્સ્ટ્રા છે, લખી રાખવાનું. તો આ વાત હતી તાપમાન વિશે. તમે સમજી ગયા કે અંધકાર પર અસર કેમ છે? ઉત્સેચકો નાશ પામે છે એટલા માટે. આના પર ઓછી છે, આ ઇષ્ટતમ છે. લખી રાખવું આટલું. ઓકે, આ છેલ્લો પરિબળ છે જેનું નામ છે પાણી. પાણી છે ને ડાયરેક્ટ અસર કરતું નથી પણ ઇનડાયરેક્ટ અસર કરે પ્રકાશ સંશ્લેષણ પર. આમ 3 રીતે અસર કરે છે. બોર્ડ ઉપર મેં 2 મુદ્દા લખ્યા ચોપડી પ્રમાણેના, ત્રીજો હું કહીશ તમને. પહેલો, જો ઇનડાયરેક્ટ કેવી રીતે અસર કરે તે, પાણી ઘટે, માનો કે જમીન સૂકી ભટ્ટ થઈ જાય, એકદમ કોરી જમીન છે, પાણી જ નથી અંદર. જો પાણી જ જમીનમાં નથી એટલે પાણીનું પ્રમાણ ઘટે. એટલે તમે જો એ ભણ્યા હોવ તો ખ્યાલ છે પાણીની ગેરહાજરીમાં, પાણી ન હોય તો પર્ણની સપાટી પર રહેલા વાયુરંધ્રો બંધ થઈ જાય. આવા વાયુરંધ્ર હોય એ ક્લોઝ થઈ જાય. આવું જે વાયુ, આ રંધ્ર એટલે છિદ્ર, જે ખુલ્લું હોવું જોઈએ પર્ણની સપાટી પર કે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર જતો હોય. હવે પાણી નથી એટલે પર્ણ જે હોય એ પર્ણની સપાટી પર રહેલા વાયુરંધ્રો ક્લોઝ થઈ જાય. વાયુરંધ્રો બંધ થઈ જાય એટલે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ
પર્ણની અંદર એન્ટર થઈ શકતો નથી. એટલે કાર્બન ડાયોક્સાઇડની પ્રાપ્યતા ઘટે. કાર્બન ડાયોક્સાઇડ ઘટે તો જવાબ મળી ગયો. કેલ્વિન ચક્ર ના ચાલે, અને કેલ્વિન ચક્ર ન ચાલે તો ઉત્પાદન ઘટી જાય. ઇનડાયરેક્ટ અસરથી ખબર પડી. જો જમીન સૂકી છે, એકદમ કોરી જમીન છે, પાણીનું ટીપુંય નથી, તો પાંદડાને પાણી નહીં મળે. પાણી નહીં મળે તો વાયુરંધ્રો બંધ થઈ જશે. વાયુરંધ્રો બંધ થશે તો CO2 નહીં મળે. હવામાંથી CO2 અંદર નહીં આવે. અંદર નહીં આવે તો કેલ્વિન ચક્ર નહીં ચાલે. કેલ્વિન ચક્ર નહીં ચાલે તો જવાબ મળી ગયો, ગ્લુકોઝ નહીં બને, ઉત્પાદકતા ઘટે. તો પાણી આવી રીતે અસર કરે છે. બીજી અસર જુઓ કે પાણી નહીં હોય તો જલ તાણ સર્જાય, પાણીની ખેંચ ઊભી થાય, તો પર્ણવલન થઈ જાય. એટલે પર્ણ જે આમ ખુલ્લું હોય એ રોલ થઈ જાય. પર્ણ રોલ થઈ જાય, જવાબ બહુ સિમ્પલ છે. પર્ણ રોલ થઈ જાય તો જો પર્ણ રોલ થઈ ગયો તો પર્ણનું ક્ષેત્રફળ કેવું થાય? ઘટે. પાન ખુલ્લું હોય એના કરતાં વળી જાય, વીંટળાઈ જાય આમ, તો એનું ક્ષેત્રફળ ઘટી જાય. ક્ષેત્રફળ ઘટે તો પ્રકાશ ઓછો મળવાનો, અને પ્રકાશ સંશ્લેષણ કેવું થવાનું? ઓછું. તો ઉત્પાદકતા ઘટે. ફરીવાર કહું, ઇનડાયરેક્ટ અસર થઈ. કેવી રીતે ઇનડાયરેક્ટ અસર થઈ જુઓ. પાણી નથી મળતું, પાણીની ખેંચ અનુભવાય તો પાંદડું વળી જાય. પર્ણ વળી જાય તો ક્ષેત્રફળ ઘટી જાય. ક્ષેત્રફળ ઘટે તો પ્રકાશ ઓછો મળે. પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય, ઉત્પાદકતા ઘટે. તો આવી રીતે વનસ્પતિની ચયાપચયની ક્રિયા પર ઇફેક્ટ કરે. ત્રીજો મુદ્દો જો મારે કહેવો હોય તો આવું કહી શકો તમે કે પાણી નહીં હોય તો ફોટોલિસિસ નહીં થાય. પેલું પાણીનું વિઘટન. ફોટોલિસિસ નહીં થાય તો H+ નહીં મળે. H+ અને OH- મળ્યા હતા. H+ નહીં મળે તો NADPH+H+ નહીં બને. આ નહીં મળે તો કયું ચક્ર નહીં ચાલે? કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્ર નહીં ચાલે તો ઉત્પાદકતામાં ઘટાડો. આ સીધી અસર થઈ. પાણી નથી તો પાણીનું વિઘટન નથી. પાણીનું વિઘટન નથી તો H+ નહીં મળે. H+ નહીં મળે, NADPH+H+ નહીં મળે. આ જૂનું યાદ હોવું જોઈએ. કેલ્વિન ચક્ર નહીં ચાલે. તો આ રીતે પાણી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને ઇફેક્ટ કરે છે. તો આ હતા તમારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરનારા કેટલાક 4 બાહ્ય પરિબળો, જે હું તમને પરફેક્ટ સમજાવી ચૂક્યો છું. ને આમ જોવા જઈએ તો ઓફિશિયલી તમારું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. કંઈક નાનું મોટું બાકી રહેતું હશે તો જ્યારે આપણે મળશું ત્યારે હું તમને એ વાતની સમજૂતી આપીશ. આવતા લેક્ચરે કોઈક નવું ચેપ્ટર